આજે બનાવીશું દહીં તીખારી. બાર કરી લસણ લઈશું. આ રીતે લસણને છોલી દઈશું. લસણ છોલી દઈશું તેને ઝીણું ઝીણું આપણે સમારી દઈશું. આ રીતે બધું લસણ એકદમ ઝીણું સમારી દેવાનું. 3 નંગ લીલા મરચાં લઈશું એકદમ મીડિયમ. આને પણ આપણે ઝીણા સમારી લઈશું. 2 ડુંગળી લઈશું. આને પણ આપણે ઝીણી સમારી દઈશું. હવે આપણે તેલ ગરમ કરીશું. અડધી વાટકી તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય તો આપણે આમાં રાઈ નાખીશું, જીરું નાખીશું અને હિંગ નાખીશું. અને હવે લસણ અને લીલા મરચાં નાખી અને 2 મિનિટ આપણે ચડવા દઈશું. હવે આમાં ડુંગળી ઉમેરી દઈશું. આને પણ 5 મિનિટ ચડવા દઈશું. હવે આમાં આપણે મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું, ધાણા જીરું, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને બધું મિક્સ કરી દઈશું. મસાલા ચડી જાય તો થોડુંક પાણી નાખીશું. આમાં અડધા કપ જેવું પાણી નાખીશું. આને મિક્સ કરી અને ઢાંકીને આપણે ચડવા દઈશું. 5 મિનિટ ચેક કરીશું. આપણે બધું સરસ ચડી ગયું છે. આપણે હવે તો આની આપણે ગેસ ધીમી કરી અને 1 વાડકો દહીં નાખીશું. એકદમ ઠંડુ થવા દો. આપણે હવે એમાં દહીં ઉમેરી દઈશું. દહીં નાખીને બધું મિક્સ કરી દઈશું. હવે ઉપરથી કોથમીર ભભરાઈશું. અને દહીંને આપણે નીકાળી લઈશું. આ રીતે બાઉલમાં આપણે નીકાળી લઈશું. તૈયાર છે આપણી દહીં તીખારી.